ગોમની રે પૂરી ચંચળમાં વારે આવશે. પડી ગયો લાગે હા આ તો જચ્છો લ્યા મારો જે ફીન હું ગયો લાગે એક તો ગામમાં મળતું નહીં અને હવે પીએ ચોઈ શીખર એ જશો હા અલ્યા હા હટ અલ્યા કાકા અલ્યા શું કરું આ અલ્યા બેઠો થા અલ્યા બાજુ તો સરપંચના ઘર બાજુ ઓહ સરપંચને તો અમને મારવા દીધું મેં આ તું પીવા આવું ચોઈ મળતું નહીં બધું બંધ કર નહીં બંધ કરાયું સરપંચે હા તે મારા ગામમાં મળે હોય કે આપણે ગામમાં જ બંધ કરાવ્યું હું તને વાત કહું સારી જગ્યા મળે એવું દારૂ હા આપણા ગામમાં તો સૌથી સારું એટલું પર જો બધે બંધ કરાવ્યું હા અને પાછું સરપંચ અને ગલબાભાઈ નહીં બે જણા ગલબો ગારો અને બેક અને પછી સરપંચનો બે પાર્ટનરમાં પાછું હા ઓહો આજ હું તને કહેવા આવ્યો હું આખું હટ રેકોર્ડિંગ કર્યું ફોનમાં બીજું બધું હા ઓહો તો આજ તો સરપંચ જીવો તાન અરે તો મારું નામ ના પૂછીએ થોડું ગોળી ગાલું હતું મારું નામ ના પૂછીએ પણ ગમમાં બંધ કરાવવા આપણે તો પણ મારા પીવા જવાનું એમ નહીં મારું નામ ના પૂછીએ હો ના હો તમારું નામ મારું નામ ના દેતો પાહુ આ તો સરપંચ જીવો એ તું મને ના મેલતો પાહુ તમારો કાકા ના કર કશું સરપંચ ને જ ના હા તું મારું નામ ના દેતો હો ને ના નામ તમારું નામ મારું નામ આપું ના જોઈએ ના તમારું નામ નહીં આવ સરપંચ તો જીવો આપે તું મારી વાતો પર મારું નામ ના દેતો મારું નામ આપું ના જોઈએ નહીં આવો હાલો જોજે પા ભૂલી ના જતો મારું હારું પરોણ એક તો 5000 નો હપ્તો બધ્યો છે અને મારે તો 5000 જાય લાય મને નાચા દેવાના હંગા નહીં સરપંચ તો જીવો જ પોટાય કાપી નાખું માથું પડી ગાલું એક હોસ્પિટલ ના હંગરે એવું કરું ये तो पी गई तू तो नहीं पी गई ना तो मुझ बस ए मारा नहीं वो तो का तो अड़े करा सब पी तू तो नहीं पी ए बड़ा चांदो आका गोमर हम के લીધી પણ મુશન થી મોબાઈલ આવતો નતો મને ખબર છે તારે ખોટી ખોટી ગાળો બોલે ખરાબ લાગે જો આ ગોમ આ છે ને બાકી આખા ગોમ બંધ કર્યો ને પીને આવવાનું બીજાથી એટલે આવું કોઈ ગોમમાં પેલો પૈસા ભેગા તો રેલી જેવું હતું ને ખોટી ગાળો બોલે ને તો હું આ બાજુ આવ્યો તો મને હોતો તો પાછો અમારા પાસે પડે પણ દરરોજ આ નાચ ફૂટ હોય છે બોલ એ રાઈસર ગોમમાં દારૂ બંધ કરાયો એ સારું ગમ્યું મને ભલે બીજો પીવા જવાનું થાય પણ દારૂ સરપંચે ચાલુ કર્યો ના કરો સરપંચ મને બંધ કરાવે છે ને તું હું કે સરપંચ ચાલુ કરાવે છે ચાલુ કર્યો છે સરપંચ ચાલુ કર સરપંચ ગોમમાં બંધ કરાયો ચાલે કરે કીધું હા ના કરે યાર જો પીધેલે અમે બોલે પણ પીધેલે આવ્યો એટલે બે બાજી રોટલા જેવું પીધેલે જ હોય ઓને બોન જ નહીં કશું હું ઓન જ નહીં લગી રે તો એક કામ કર તું સોનો મનો ઘેર જા મને વાત મળી છે તોય વાત મળી તો વાય મળી નોમ ના દેવાય પણ તું હાદો હોય ને તાર મને આઈને કહેજે જા હેર ઘેર જતો જાવડો તોય કરા ખાધો છું હું જો અલે યાર તારો પગ તો ઠોડે સરપંચ અલે એ સરપંચ ના નાયો કા માખું બગાડ્યું છે હે અલે ખોટે તું ગુડ કરું છું એ જસુભાઈ એક મિનિટ સરપંચ ની ઇજ્જત જાય એ મૂકી દો અલે ના કરો કે સરપંચ ને કે ના જસુએ ફેટ પકડી દી આપણી ઇજ્જત મિલ અલે ઇજ્જત રાખી હે તું અલે આના તમે દેવો પડશે હમણાં મારા ચાલુ કરી દો એ રાઈટ આને છે ને લઈ જા ને આપણે યાર મારી આબરૂ કાઢે તો કે ચાલુ કરે ને દારૂ કરવાનું ચાલુ કરો મને એક ધોકા પાડે ના યાર પીધેલા તું મોડી જાય તું લઈ જા ચાલે જાય ને બે ઉપર છે ના કરતો બે અરે ખબર તો પડ્યું આને કે ધંધો સરપંચ થી ચાલુ કર્યો મથુરિયા વાળો પૈસા લઈ 5000 રૂપિયા હકીકતમાં મને ખબર પડી જશે કે સરપંચ દારૂ ચાલુ કર્યો
તો જ કહેતો હોય, બાકી કોઈ દા જૂઠું બોલે નહીં. દારૂ નિયમ હોય એટલે આવો. હવે મારા પર રાયચન ફરી મળવું પડશે. આ રાયચન બેને પછી ને કહેવું પડશે, કંઈને થોડું સમજાય. આ તો બધું ખોટું છે, કહેવું પડશે મારે એને. અભિમન્યુ રનમાં ચર્યું ભયા, અભિમન્યુ રનમાં ચર્યું. હા જો અત્યારથી ભગવાને હે ને બાટલો નાખે તો બે લઈ યાર અમે તને બાકી એવું રહ્યું છે. આખા ખેતરમાં તો બધું બિયારણ કદરી નાખ્યું. હા પીવું છે પાણી, પણ તમારે તો પાણી ના પાવા ને. એટલે ગામમાં આટલી બધી રેલીઓ કાઢી છે. પેલા રાયચંદ્યાનું કુટુંબ ભેગું થયું છે રેલીમાં, તમારું કુટુંબ ભેગું થયું છે, અમારું કુટુંબ ભેગું થયું છે. આખા ગામમાં ઢંઢેરો પીટ્યો, મુક્તિ દારૂથી મુક્તિ, દારૂથી મુક્તિ. અને તમે જ દિવસ જો તો અહીં પી આવો છો. હા સાચી વાત કહું, હા ગામમાં દારૂ બંધ કરાયો. આ તો સારું જ કહેવાય ને. એ તો સારું જ કહેવાય ને, પણ સરપંચ પોતે ચાલુ કર્યો ઘરમાં. સરપંચ તો પીવો હા પહેલાથી ગાળવાનો ચાલુ કર્યો. ગાળવાનો તા નકરી રોજ પીવો છે. અરે ના ગાળે સરપંચ ગાતો છે. ફોટો રાખીને કહું એટલે કોઈ માનતું નહીં મારું. દારૂ લઈને કોઈ હાથું નહીં. પણ જો દારૂ પીતા હોય ને એ હાથું જ કહેતા હોય. જો સરપંચે સારું કર્યું, ભલે રોય પીવો છે પણ કોઈ નડતો નહીં. ગામમાં સરપંચ તો કૂટ નહીં, અમારા સિવાય કોઈ જોનતું જ નહીં. જો એ વ્યસન કરે પણ ગામમાં એને વ્યસન મુક્ત કરાવ્યું. અને તું કહું છું ગાર તો સાચું હું. હા પણ બીજો ને હાલ પીવો એટલે ગમની છોકરો ના બગડે મારા જેવો. હા એ વાત સાચી. હું તો હવે આપણે ચાલુ થઈ ગયું બરોબર. એટલે એમ કે છે કે ગામનો સરપંચ નહીં, એને બધા પેલા રાયચન્યા બચારા ધંધો ચાલતો તો પેટ ઉપર પાટું મેલ્યું અને એને ખુદ ધંધો ચાલુ કર્યો. આ રે કે કોઈ નહીં, હું એ તો લે ના ગારે લે, આ નહીં કે તો ના ગારે લોકો ગારતો હે. સરપંચ ગાડતો કાકા હે જ કીધું તું મને. આને કોને? મથુરિયા કીધું તું? અલે અરે ફોનમાં બે ફોનમાં હારે મન નોમ દે બોલો નહીં દારૂ પીવા. મારા 5000 નો હપ્તો છે ને પાછો મારે તો કેન્સલ થાય યાર. દેટ બહુ ખોલ નાખી લાગે. એટલે હાચું કે ને લે, આ કે છે એમ અલે કે. હાચું. આ તું કહે ને કે પેલા સરપંચની લાલ કરી એવી તાળીએ લાલ થઈ છે. અલે આ એ રમતી આવ વાત તો ઉભા રહો, ઉભા રહો, કહી દેવા દે. હું છે કહી આ તું દે. કહે હું હાચું. અલે લે, વગાડો નહીં લે. હારું, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હા, લાઈન ઉપર આવ્યું કે આપણે બે અડધા લઈ લઈશું. અડધો ભાગ આપો. કહું તને ભાઈ, હા આ જે આપણા ગામમાં બધી બૈરીઓ વિધવા થઈ હા થઈ હા આ દારૂ પીવાનું ચાલુ કર્યું ને, હા. નાની નાની બૈરીઓ બચારી 10-20 વર્ષની બૈરીઓ વિધવા થઈ. છોકરા દારૂ પીપીને ઓતેરો ફીફસો બરી ગયો ને મરી ગયા. કોરા દારૂ પી. અને જો આ તું આ 5000 હપ્તો કહું મને અડધો, આ તો લેહાકાના પૈસા કહેવાય. ઘરમાં આપણે હાથ પેઢી નખુદ થઈ જાય. બરોબર, આવો ન જોઈ લો. 15 દારો એને ઘેરથી ખોરાક 15 દારો યારો હાથમાં નહીં આવતો. આ જોઈ લે, ભૂંડ જેવું જીવન છે આનું. જોઈ લે. હા, અને હોય 100% સાચું છે કે મંગો ગારો. હું તો રૂબરૂ વિડીયો કોલિંગ કર્યું બી તો બતાવ્યું, વિડીયો બતાવજો મને. મનો જો બધું કમ્પ્લીટ જ જોયું. ઉપર જો દેખાય ને માટલો ને બાટલો. વાત સાચી હો. માં જબરો માટલો લાવ્યો અરે જો, અને દેતો હરગાઈ રે. જો દેતો હરગા ને જો દચ્યા, આ સાચી વાત છે તારી. જો આ માટલો જેટલો મેલ્યો અને બધું શૂટિંગ કર્યું જો. પણ આવતું નહીં મને બહુ. આ તું ડિલેટ ના કરે. એ તો રવા દે. મંગો ઊંચાર છે મોનશે નહીં. આ રેવા દે. આ તો રવા દે. બરોબર લે હેડો, આપણો મંગાન ઘેર હેડો. બરાબર. મારવાનો જ છે હેડો. અને હાથ તો ચાલો મારો. લે પેલો રાયચન ને આવો ઉભા રહ્યો. એ રાયચન, એટલે ચો નાખ્યો. આ તમારે જોઈ જાવ તો બધો ને. એટલે તું સુધરતો હોવા સુધર એ રો સુધરી ગયો આમાં આપણે સુધરેલો. આરો બગડેલો ખરો પણ અંદરથી સુધરેલો. અને મંગો ઉપરથી સુધરેલો પણ મહીથી બગડેલો. પૂછો બેનો પૂછો. આનું મોઢું ચમ દબાવતો તો મંગો એના ઘેર સવારથી હોજ સુધી ઈકા ચમ ચોટી જતો તો. આમાં ખબર પડી મને. હરખું બોલ તું. ચમ દબાવતો તો એમ કે પેલા. ન કે પેલો સરપંચ અને આપણો પેલા ને ગલબો ગલબાજી બે એ બે જણે ચાલુ કરી. ભાગમાં ચાલુ કર્યું. તો તેમાં તારું મોઢું દબાવતો હતા એમ ને. કહેતો તો હા. પણ મને ના મને કીધું દારૂ છે દારૂ કરે. પણ તો આજે હેડો સરપંચ જો. પણ આજે અમે જો હું કહી દઉં, સરપંચ આખર જીવ પતતું એનું રેશન કાર્ડમાં એનું નામ જયું અને અમે મહાણે આમ મળશે એમ. પેથાપુર ઓકે, ભેગો. અને જો. જો
પેલો ગરબો આવું મોટું ગોડું હોય ને આજે ગરબો હું તો મારો દિયો દારૂ વગર જીવ ચમનો પણ ગરબાને જ ગાળવાનો કોન્ટ્રાક્ટ આલ્યો સરપંચે લે હેડો અરે હારો પતાઈ દે અમને અરે આ તો એને પતાય એનો ના કોવાળો ના લેવાય આજે મોહણેમાં જ મળવો જોઈએ હેડો. સરપંચ થઈ ગયો તો મંગાના નહીં ઘેર ગયો. હેડો મંગાના ઘેર હેડો એ હેડો કેટલી વાર હેલ્યા બસ હવે તૈયાર થઈ ગયું અને પેલા હવાનું કાઢી દે પેલું કોણ એ પતી ગયું હા? કેટલી લાઈન લાગી હતી અને લાકડો પેલા ગાલા બીજા બે પણ વધારે એ તો ભરી જાય હા? તો આવું ઉભરો પડી જાય અને એના પૈસા હા હવાર કે પત્યું મેં પેલો માલ બનાવ્યા પૈસા ચાઈ ત્યાં પેલા 8,000 આયા 8,000 પછી 9,000 અને કાલા કાલના કાલે જરા બરાબર 13,000 પછી વાયું 12,000 બીજું હમ. હા પૈસા લે હાના પૈસા હિસાબ કરું હું બધા આવું છું પણ પૈસા લે મોટા નામ દેવું ને 10,000 રૂપિયા કેવું 10,000 રૂપિયા તું મને 10,000 રૂપિયા ના હા. તું પેલો મને હિસાબ આલ હા પછી હું તને આલું તું મને કઈ 10,000 રૂપિયા એમની 18,000 થાય યાર. આ તો છે? બધું મારો વાસણ બોસણ ફરવાનું નહીં. એ હા ના દાદા તને પૈસા પગાર ઉપર રાખી દઈએ તમે તો ખાલી હિસાબ જ લેવા આવો. ભાઈ વાસણ મારા ફરવાનું. ઘરાકમાં ચાલુ થયા પાછો હિસાબ તો પછી ઓછી આજે ભેગો એમ કરો એવું લાગે ઓછું ઓછું કોઈ લાવતા નહીં. ડાયરેક્ટ આપણે ભરભરીને જ આપી દે. એવું કર હા. એ ઘરાક એટલે શું કરો છો તમે? એ આ તો એ સરપંચની પૂછો ને. ઘરાક ઓણી જાય છે ને એ મારો દારૂ બંધ કરાયો. મારો ધંધો બંધ કરાયો. દારૂ અને તું એ ચાલુ કરાયો હો? પોણી ગરમ થાય હું પાણી કરાવે એમ કેમ નહીં દેખાતું તને? જાણ. પોણી લે, દેખાતું નહીં ને બધું? ચાલુ હા. એમાં તું રે હા? બધું એવું કીધું. એટલે આ જે આમાં હું કરું આજે તમારે પછી પર ચાલુ પછી મને તો એ અહીંયા ગરબાઈએ ઉભા રહો ચોખ્ખું નહીં એના ગરડા પાટું કરો ચોખ્ખું મેં મર જાય ના. બોલ કીધું તું તારું વારે મોહણે એમ કાઢો એને. ગરડા પાટું કરો આ માનતા હા? હોય તો એ, કશું થયું નહીં થવાનું હમ કશું થયું નહીં અમે થશે જે થવાનું છે આ સરપંચ જાતે ધંધો કરાવો એ છે. ગરબાઈ કર. ઉભા રહો હમ આ એ દસાઈએ પકડી રાખું. ના ના નહીં જાય મરી જાય હાલે બે આ રહ્યો છોકરો દારૂ પીતો તો હા. તેઓને હું નડતું એટલે એને જ બંધ કરાયો. ઉભા આપણે ન્યાય લાવવાનો આ છોકરો દારૂ પીતો તો તને હું નડતું તું એક જ મિસ સરપંચ હું છું ઉભા આ સરપંચ હતો અમે નહીં તમારે તો હજુ તારું સર. હું પૂછું એનો જવાબ આલો આ છોકરો દારૂ પીતો તો ઉભા રહ્યો અમે ન્યાય થશે બધો બેહો, બેહો, બે કર. ટેન્શન નહીં. બાપરો, મારી વાત સાંભળો. આ પીતો તો હા. આ પીતો તો તને નતું ગમતું હા. અને આરો ગાળતો તો એ નતું ગમતું અમે બધાએ સહકાર આલ્યો ગામવાળાએ કે સરપંચ દારૂ બંધ કરાવવા રાયચર મારા ઘેર આવ્યો રાતી કે સરપંચ આવ્યા હતા તે બધો માટલો બાટલો ફોડી નાખ્યો મૂકો રાયચર સરપંચ સારું પગલું ભરો એની હામાં હા મિલાવવાની અને સરપંચ જે કાર્ય કરો એમાં આપણે બે હાથ જોડીને લાઈનમાં જોડાઈ જવાનું એ સારું કાર્ય એટલે નાની નાની બહેરીઓ વિધવા થઈ જઈ દારૂ બંધ કરાયો રાયચર સમજી ગયો વર્ષો જૂનો દારૂ એ, બરાબર છે. કાઢનારો એને બંધ કરે ને એના પેટ ઉપર પાટું તે માર્યું ના, અને તી ધંધો કરો ના, ના, સારું ના. કેવું રાયચર એને ચાલુ બરાબર કરો. ગમે બધા દારૂ બંધ કર્યો આ છોકરો બહાર જઈને પી આવે છે તું તો ગમે પી આવે પણ તારે સુધારવાનું આવતું કે મારા હાથનો કલમનો કાયદો હોય એટલે હવે કાયદો આના લખવાનો પીવો, આના ધંધો, આના હા? આપણે ત્યાં પાછળ એટલે મજૂરી કેમ બોલતા નહીં તમે બોલું છું ને હું પૈસા લાવવાના લાગે. રિશ્વત લીધી હતી એ. કશું નહીં આલ્યું અરે હાથ બોલા કરો. તે ધંધા ગામમાં બધી બહેરી વિધવા થાય સારું લાગે ના લાગે. તો ભાઈ તમારે થોડું વિચારો તમે કેટલા 2 મહિનાની પગાર આલ્યો એટલે કે અરે પણ હું તો ખાલી પગારદારી કરું છું. આ તો આનો ધંધો ચાલુ પગારદારી કરો ગમે તે આમાં હે? હું ઓફિસમાં બેઠો. આમાં તમારે કરવું જવું અને માર કરશે માર કરશે માર કરશે મારો મારો ગરબા ઉભો થઈ જા. આ ધંધા લગાયા છે બધાને અને સાથે. આ ઘટના ઉપરની મને મને કહેવાય. ગંદા પાટું કરો મરી જાય ને ગંદા પાટું કરો આગળ આલું કે. આગળ આલું. કોને ચાલુ કરાય મને કહો? કોને? બે કોને? બે કોને? બે કોને ચાલુ બે. કરાય? ઓ લે લે દે દે લે સરપંચ ના આ પક્કા ગણપતિઓ કરે છે લાઈ ગયો નાઈ ગયો આમાં ગરબા તારો વાળો આવશે મારો હું તો ખાલી ગાંઠ
તું તો ખાલી પી લે. એક મિનિટ ઉભા રહો. ઈને જાણવાનું તને કોમ આલ્યું કે આ રાયચંદ ને પેલો મથુરીઓ આ ધચ્ચો હું મરી ગયા તા કોમમાં. તું તો મને તો કોઈ કહેવા નહીં કે ફોને મને. પણ આ ભાગીદાર તો સર ભાગીદાર હા. તને ખબર હતી હું કાઢતો હતો હા. અને ન્યાય મને બંધ કરાયો હા. તો તું એનો પછી ધંધો તમને ચાલુ કરાયો ભલે મને તો પગાર ખાલી પણ પગાર પણ તું કહેવાય નહીં બધોય. પણ તું તો પગાર પણ તારે કહી દેવું પડે કે રામજી સરપંચે ગામમાં બંધ કરાવી ને કરવાનું ચાલુ કર્યું એટલે આ સરકારની ઓખમ ધૂન નાખો આ સરપંચ નહીં નાખતો અને બે પાછી પગાર હંપી નાખી રમજી તમે યાર. મસ્ત ધંધો ચાલતો તો. મસ્ત નહીં લે તમે 10,000 આવો એ સારું લાગો પણ ઘરમાં આપણું છોકરું થાય ને લૂલું બેરું લંગડું થાય ભગવાન રાજી ના રે હાથ પેઢી નખો જ જાય દારૂથી દારૂથી જ નતા લોકો નાને હાકા ને અમે મોનો તો અમારા રાયચન ને હું પીવા આવ્યો મારો છોકરો બહેરો 2 રૂપિયા નાતો રહ્યો મારા બાપુ કોમો છે 2 રૂપિયા લઈને આવશે તો હજી ખાઈશું અને 2 રૂપિયાનું પી જાઉં તો મારા બહેરી છોકરો નાને હાકા કે ના લાગે રાયચન ના લાગે કેમેરાવાળા થોડા નજીક આવી જાઓ જો મિત્રો દારૂ છે ને દારૂ એ જીવનમાં કોઈનું નહીં કર્યું સારું કરશે નહીં સારું બરોબર એટલે મહેરબાની કરીને જો પાડોશમાં કોઈ પીતું હોય ને તો એને સલાહ આપવાની કે ભાઈ ના પીએ કારણ કે એમાં શું છે દારૂડિયાને તો આવક આવતી હોય ગાળતો હોય આવક આવતી હોય એટલે મેઠું લાગે પણ જ્ઞાન કુદરત કસોટી કરે ને કુદરત જ્ઞાન એનું પેલું શું કહેવાય ટીપનું મોકલો ને ગરમનું તાને એના દુનિયાનું ફોન થઈ જાય અને આ દારૂ હોય ને નરકનું બારું કહેવાય. વાત સાચી હો. સમજી દારૂ કરો કાળું અને ઘરના મારો તારું. અને કોઈનું એ ના થાય સારું. બસ કાયમ માટે રે ઘરમાં બારું અને આ કોમ છે કનું દારૂ દારૂ બરોબર અને વિડીયો ગમ્યો હોય તો Like હમણાં કહેવાતી હો હા. કયો લાઈક કરજો શેર કરજો અને ઓલા કોઈ દારૂ પીતા નહીં. આવું નહીં સબસ્ક્રાઈબ કરજો હા અને અબરો દારૂ પર હું એક શાયરી કહી દઉં હા કહી દઉં હા दूर से देखा तो दारू का अड्डा दूर से देखा तो दारू का अड्डा पास जाके देखा तो अपना गांव का सरपंच है ना उसका चड्डा વાહ જય શંકર ધ્રુભા તમારું કોમેડી ચેનલ બધે ચાલવાના વાહ ગોધીનગર ધોળાકુવા